મહાદેવજીએ જય સચ્ચિદાનંદ ઘન નામ તે જયકાર લગાઈને આનંદ વિભોર થઈ ગયા। મહાદેવજી નાચવા મળ્યા। માતા સતી ભગવાનને પૂછી રહી છે, પ્રભુ તમે કોને જય બોલો છો? ત્યારે ભગવાન મહાદેવે કીધું કે દેવી, આ જે આપણે કથા સાંભળીને આવ્યા ઈ જ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરદાર મારો ઈષ્ટ છે, મારો ભગવાન છે, જેની હું રાતો દિવસ ભજન કરું છું, ઈ મારા ભગવાન છે। હવે તમે જોજો, અહીંયા એક તો કથા સાંભળી નથી, માતા સતીને કથા નહોતી સાંભળી, ખાલી એક મહાદેવજીને કથા સાંભળી એટલે ભગવાનને ઓળખી ગયા। માતા સતીને સાંભળી નહોતી એટલે એને ખબર નથી કઈ લીલા કેમ થાય। એટલે કહું છું, ધ્યાન લગાવીને સાંભળજો, જીવનમાં પરિવર્તન લાવવું હોય તો। અને તો સંસાર સાગર છે, ચાલ્યો આવ્યો છે, ચાલ્યો જવાના છે, આપણે કઈ લઈને જવાના નથી। જેટલો ભગવાનની શરણમાં બેઠીને ભક્તિના બે વચન, ભક્તિના બે માળા જેટલી થઈ જાય એટલો ઓછું છે। અહીંયા સતીએ ભગવાનને કીધું એવો હોય। આજે બ્રહલીલા કરી રહ્યા છે, સીતાજીને ગોતી રહ્યા છે, મને તો એવો લાગે કોક રાજકુમાર છે। તમારા જો ભગવાન હોય, પરબ્રહ્મ પરમાત્મા હોય તો એ આવી રીતે થોડી રોવે। અહંકાર નો પડદો આંગણ કે ઉપર પડેલો હતો એટલે સત્યે કીધું કે આ ભગવાન નથી। હવે મહાદેવજી બહુ સમજાવ્યા કે મારા ઈષ્ટદેવ છે, વિચાર કરીને કહેજો જે કઈ બોલવું હોય। પણ માતા સતી માની જ નહીં। છેલ્લે ભગવાને કહેવું પડ્યો કે અગર તમને વિશ્વાસ નથી તો જઈને પરીક્ષા લઈ લો। એટલે એક અસત્યને છુપાવવા માટે કેટલા અસત્યો બોલવા પડશે, તમે ધ્યાન રાખજો। એના કરતા ક્લિયર જ કરતું જવાય। હાવેળો મારવું હોય તો નવો હાવેળો લઈને હરકી રીતે હાવેળો મારી જ લેવાય, પર ખોટો બોલાય નહીં। અહીંયા સતી બહુ ખોટો બોલવાની છે, આગળ ચાલી। પછી તમે જોજો ભક્તિ એમ નો હોય। અહીંયા મહાદેવજી કહી રહ્યા છે કે જો તુમ રે મન અતિ સંદેહુ તો કી ન જાય પરીક્ષા લેહુ। કહે દેવી, અગર તમારા મનને અંદર સંદેહ છે તો જાઓ ને પરીક્ષા લઈને જોઈ લો। હવે એક તો પતિ પરમેશ્વર આપણા શાસ્ત્રો કહે છે, જોજો તમે ભગવાનની કથા ના સાંભળવાના કેવા દુર્ગુણો, કેવી પરિસ્થિતિઓ ઊભી થાય। કથા નથી સાંભળી એને લીધે એવો થાય। એક તો આપણે શાસ્ત્ર પ્રમાણે પતિ પરમેશ્વર કહેવાય, એની વાત પહેલે માની। એમાં માતા સતીને ખબર હતી કે ભોળાનાથ ત્રિલોકીનાથ છે, બધાના ગુરુ છે, એને ઘટ ઘટની ખબર છે, છતાં વિશ્વાસ નથી। કેમ કે પોતાના નજીકનો માણસ હોય ને એને ઉપર વિશ્વાસ ન હોય, પાડોશી ઉપર વિશ્વાસ થઈ જાય। લે ઓલો આવીને કહે ને કે તમારો છોકરો છે ને ત્યાં તોફાન કરતો હતો, એટલે એને ઉપર વિશ્વાસ થઈ જાય। છોકરો આવીને કે હું તોફાન નતો કરતો, સામે વાળો મને મારતા હતા, છોકરાની ઉપર વિશ્વાસ ન હોય કેમ કે પોતાનો છે। એવી રીતે માતા સતીએ ભોળાનાથ ઉપર વિશ્વાસ નતો કર્યો અને ભગવાનની પરીક્ષા લેવા માટે ચલી છે। અને ભોળા ભગવાન ત્યાં જ વડલાને નીચે બેઠીને રામ 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 નો જાપ ચાલુ કરી દીધું છે। અને સતીને કીધું કે દેવી તમે પરીક્ષા લઈને આવો, ત્યાં લગી હું અહીંયા જ બેઠો છું। હવે રસ્તામાં જાતે જાતે માતા સતી વિચાર કરી રહી છે કે આપણે પરીક્ષા લેવા તો જઈ રહી પણ લઈએ કેવી રીતે? આ બુદ્ધિ તો બરાબર પહેલે તે થઈ ગઈ। રામ કથાને ઉપર વિશ્વાસ જ નહોતો કે આ આપણને શું કથા સંભળાવશે, એટલે એને દુઃખ ઘેરી લીધા। એટલે એને એક જ વિચાર આવ્યો કે એક કામ કરું, હું સીતાનો રૂપ ધારણ કરી લઉં। જો પરબ્રહ્મ પરમાત્મા પોતે રામ હશે તો મને ઓળખી જશે,
और जो ये परब्रह्म परमात्मा नहीं होय तो ये मारो हाथ पकड़वाना छे ने મને કહેવાના છે સીતા ક્યાં હતા તમે હું ક્યારનો ગોતતા હતા એટલે આપણે પરીક્ષા થઈ માતા સતીએ માતા સીતાનો રૂપ ધારણ કર્યો છે અહીંયા તુલસીદાસજી મહારાજ કહે છે કે માતા સીતા જે છે એ ભક્તિનો સ્વરૂપ છે તમે જોજો કે ઈ ભક્તિનો સ્વરૂપ છે આ ભક્તિ ક્યારે આગળ હાલી ભગવાન તે આગળ ભક્તિ નો ચાલે ભગવાન ને પાછળ પાછળ ભક્તિ ચાલે છે અને ઈ અયોધ્યાથી નીકળ્યા દંડકારણ્ય વન સુધી આપણે માતા સીતા ભગવાન ને જોડે હતી તો ભગવાન ને પગલે પગલે પાછળ ચાલી પહેલા ભગવાન પછી માતા સીતા પછી લક્ષ્મણજી પણ આજે બધું ઊંધો થઈ રહ્યો છે કે માતા સતી માતા સીતાનો રૂપ ધારણ કરીને પરીક્ષા લેવા માટે જઈ રહી છે અને એ પરીક્ષા લેવા માટે જાય તો એને આમ થયો કે હું ભગવાન થી આગળ આગળ ચાલવા મળું ને આ રામજી થી આગળ આગળ ચાલવા મળું તો શાયદ એને મને નજર પડી જાય ઈ આગળ આગળ ચાલી છે ત્યાં ભગવાન રામ ને પાછળ લખનજી ચાલી રહ્યા હતા લખનજી ઓળખી ગયા કે આ માતા સતી છે પણ ઈ શાંત રહ્યા એને આમ થયો કે શાયદ ભગવાન કાંઈક લીલા કરવા માંગતા હોય એટલે આપણે કાંઈ બોલવાનો નથી લખનજી બોલ્યા નથી ભગવાન શ્રી રામજી ની નજર પડી છે અને જ્યારે નજર પડી ત્યારે ભગવાને ખાલી એટલું જ કીધું છે કે દેવી કેમ તમે બિપિન में એકલી ફરો છો बिपिन एकली फिरत के हेतु कहाँ गए मेरे पिता व्रत केतु कि तमे बिपिन में आ जंगल में एकली केम फरी રહ્યા છો કેમ કે ભગવાન ને કઈ સંબોધન નથી કર્યું એને મહાદેવજી ને પિતા કીધું છે પણ ત્યાં સીતાના રૂપમાં જે આગળ આગળ ચાલતી હતી ભક્તિ ખોટી ભક્તિ ત્યાં ખાલી ભગવાને હાથ જ જોડ્યા છે ધ્યાન રાખજો ખોટી ભક્તિ થતી ત્યાં હાથ જ જોડવાના છે આપણે જોડે કાઈ આવવાનું નથી કેમ કે ઘણા લોકો દેખાવડો વધારે કરે પછી એમ કે અમે ભક્તિ કરવા જઈએ એટલે ખોટી વસ્તુ કોઈ દિવસ આગળ ચાલતી નથી જે ખોટી વસ્તુ ભક્તિ કહીએ ઈ આ ભગવાન થી આગળ તો ચાલે ઘણા લોકો નથી કહેતા હું જ ભગવાન થઈ ગયો છું હમણાં એક આવ્યો હતો કુંભ મેળામાં કે હું કોઈને માનતો નથી હું પાંચમો વેદ લખું છું હું વેદ જ નથી માનતો એવા એવા પ્રકૃતિમાં આવે પછી એને કોણ માનવા જાય એટલે ખોટી ભક્તિ કહેવાય એને માટે દૂરથી હાથ જોડી દેવાનો અહીંયા ભગવાને પણ દૂરથી હાથ જોડ્યા છે અને ભગવાને જ્યારે હાથ જોડીને પૂછ્યું કે મારા પિતા બ્રજ કેતુ ક્યાં છે તમે જંગલમાં એકલા કેમ ફરી રહ્યા છો ત્યાં માતા સતી ગભરાઈ ગઈ છે હવે શું કરું અહીંયા તો ખોટી પડી ભગવાને મને ઓળખી લીધા હવે ઈ જ્યારે ઓળખાઈ ગયા ત્યાંથી પાછા દોડ ભગવાન પછી વાત કરવા માટે ઉભા નથી થયા કે હવે હું ખોટી પડી ધ્યાન રાખજો ભક્તિ ક્યારે ખોટી પડે એટલે પાછા જ દોડે કે હવે આપણો હંકેલી લઈ લે પણ ત્યાં તો બધી ગોળીઓ બાળી લઈ ગયો હોય માતા સતી પાછા વળ્યા ને ભગવાને એમ થયો કે લાલા કચુક લીલા દેખાડી દો આવ્યા છે અવતાર લીધું છે એમે પછી માર સતી આવી છે પરીક્ષા લેવા માટે તો થોડીક લીલા દેખાડું એનો કારણ એક એવું હતું કે ભગવાને ખાલી હાથ જોડ્યા છે ખોટી ભક્તિ માટે એને કઈક સંબોધન નથી કર્યા કેમ કે જો એને સીતા તરીકે बात करवा जाए तो अपनो धर्म नुकसान में આવી જાય અને જો એને માતા કહેવા જાય તો એને પતિ ધર્મ આડો આવી જાય કયું કેવું એટલે ભગવાન નામ નહોતું લીધું એટલે ભગવાનનું નામ લીધું મહાદેવજીનું અને માતા સતી ત્યાંથી દોડી છે ભગવાને પોતાની લીલા બતાડી જે દિવસ દિશામાં દોડી ત્યાં જોયા તો હામે
લખન માતા સીતા અને રામજી તીનો જણ હાલીને જઈ રહ્યા છે પછી પાછળ જોયું છે પાછળ તીનો હતા જ્યાં નજર મારે ત્યાં રામ સીતા લખન તીનો હાલીને જઈ રહ્યા છે એટલે માતા સતી ગભરાઈને ઈ રસ્તામાં બેહી ગઈ અને બેસી ગઈ આંખો બંધ કરીને એટલે ભગવાને પોતાની લીલા હંકેડી લીધી અને ત્યાં તે અંતર ધ્યાન થઈ ગયા હવે એ અંતર ધ્યાન થઈ ગયા પછી ધીમે ધીમે આપણે જ્યાં મહાદેવજી બેઠા હતા બડલાને નીચે ત્યાં માતા સતી પહોંચી હવે મહાદેવજીએ ખાલી એને એટલું જ પૂછ્યું કે હસ પૂછી કુશલાત મહાદેવજીએ દાંત કાઢીને એને તે કુશલતા પૂછી છે આપણે કોકનો હાલચાલ પૂછવું હોય દાંત કાઢીને પૂછાય છે કેમ છો ભાઈ અને કોક સામે વાળો માંદો હોય તો જ પૂછાય ને કે તમે સારા છો ને ભાઈ મહાદેવજીએ પણ કુશલતા પૂછી છે કે તમે કેમ છો તમને સારું છે ને કેમ કે મહાદેવજીને ખબર છે કે એને અહંકારનો પડદો આગળ આવ્યો છે એટલે હવે કઈ હારો છે નહીં માંદો માણસ હોય એને હારો ન પણ મહાદેવજીએ ધીમે ધીમે પૂછ્યું કે દેવી તમે ગયા હતા પરીક્ષા લેવા માટે પરીક્ષા લીધી અહીંયા સળાસળ ખોટો જ બોલ્યો માતા સતીએ કે કછું ન પરીક્ષા લીને ગુસાઈ कीन प्रणाम तुम्हें कीनाई सड़ा सड़ खोटो बोल्यो કે હે પ્રભુ મેં કાઈ પરીક્ષા નથી લીધી હું તો તમારી જેમ ગઈ તમારી જેમ પ્રણામ કરીને આવતી રહી હવે માતા સતી એટલો ભૂલી ગઈ અહંકાર में આવીને કે આ ત્રિલોકની નાથ છે तीनों काल ने ओळखे छे બધું જાણે છે જગત ગુરુ છે મહાદેવ છતાં હું એને જોડે ખોટો બોલું એકવાર ખોટા બોલવામાં કેટલી વાર ખોટો બોલવું પડે આખો શરીર ગમાવી દેવું પડ્યો માતા સતીએ એકવાર ખોટો બોલવામાં એટલા મે મહાદેવજીએ આંખો બંધ કરીને બધું લીલા જોઈ લીધી કે અહીંયા દેવીએ બિલકુલ ખોટો જ બોલ્યો છે હવે કરવું કેમ કે મેં કીધું ના કે ખોટો બોલવા જઈએ એટલે નુકસાન આપણને થાય કેટલો નુકસાન થાય એક 10 વર્ષનો બાળક એનો પિતા બે જણા ટ્રેન में સફર કરતા હતા ઈ છોકરાની ઉંમર 10 વર્ષ લાગતી હતી અને ઈ ટ્રેન में જ્યારે સફર કરતા તો જ્યાં સ્ટેશન આવે ને ત્યાં છોકરો કાંઈક ને કાંઈક જીદ કરે મારે ફલાણી વસ્તુ લેવી છે અને એકવાર તો છોકરાના બાપાએ ના પાડી કે નથી લેવડાવી ત્યાં છોકરાએ ધમકી મારી આજકાલ ધમકી બહુ મારે છોકરાઓ કા આમ તે આમ કરી નાખે આવી રીતે ઓલાએ કીધું કે મને ઓલી વસ્તુ અપાવી દો નહીં તો હું કહી દઈશ ઓલા ટીસી ત્યાં જ રખડતા હતા ટિકિટ ચેક કરવા વાળા ઈ છોકરા ખાલી એટલું કીધું કે તો મને ફલાની વસ્તુ અપાવી દો નહીં તો હું કહી દઈશું હવે બાપ તો બાપ એ તરત લઈને 20 રૂપિયાની વસ્તુ અપાવી દીધી બીજો સ્ટેશન મારે ફલાની વસ્તુ જોઈએ બાપા થોડોક ના પાડે પણ છોકરાને તો હું કહું હમણાં કહી દઉં બાપા બચ્ચે અપાવી દે 3-4 સ્ટેશન નીકળી ગયા અને ઈ બાપાની બાજુમાં એક ભાઈ યાત્રી બેઠા એનાથી રિયો ગયો નહીં એને પૂછ્યો કે તમે આ છોકરાની જીદ શું કામ પૂરી કરી રહ્યા છો જ્યારે ઈ છોકરો કે ત્યારે તમે એની જીદ પૂરી કરી દો ઓ તમે ના પાડો તો આમ કે હું કહી દેશું ત્યારે બાપાએ ખાલી ઈ ભાઈને એટલું કીધું કે ભાઈ આ છોકરાની ઉંમર કેટલી છે તો ઓલા પાડોશી જે બેઠા હતા એને કીધું કે લગભગ 9-10 વર્ષની હશે ત્યારે છોકરાના બાપાએ કીધું એની ખાલી ઉંમર એટલી લાગે છે પણ ઈ છોકરો છે ને 19 વર્ષનો છે અને મેં એની અડધી ટિકિટ લીધી છે જ્યારે ટીસી નજર આવે ત્યારે મને ધમકી આપે છે કે તો તમે મને વસ્તુ અપાવી દો નહીં તો હું ટીસી ને કહી દઉં કે અડધી ટિકિટ લીધી
एक बार खोटो कर्यो એટલે ખોટા કરવામાં માતા સતીને પોતાના પ્રાણ ત્યાગવા પડ્યા એટલે આપણે જીવન કે અંદર શું કરવું શું નથી કરવું અહીંયા મહાદેવજીએ બધું લીલા આંખ બંધ કરીને જોઈ લીધી છે અને પછી વિચાર કર્યો છે ઓહો આ તો બહુ અનર્થ કરી નાખ્યું આ સતીએ તો મારી માં સીતાનો રૂપ ધારણ કર્યો એટલે હવે એને જોડે આપણે માર ઘર ગ્રસ્ત કેમ આવે પણ કેવા કોને જાવું એટલે મને મનમાં મહાદેવજીએ એક સંકલ્પ કર્યો છે કે આજથી આપણે ગ્રસ્ત જીવન એને જોડે આ શરીર રહેશે ત્યાં સુધી હું ગ્રસ્ત જીવન નહીં ભોગવું જ્યારે મનમાં સંકલ્પ કર્યા ત્યાં જ આકાશવાણી થઈ ધન્ય ધન્ય હો મહાદેવજી ધન્ય હો તમારી જેવા જ કોકી એવો હોય જો એવી પ્રતિજ્ઞા કરી શકે તમે બહુ મોટી પ્રતિજ્ઞા કરી આવો આ સંસારમાં કોઈ નથી આ જ્યારે આકાશવાણી થઈ ત્યારે માતા સતીને એમ થયું કે શેની માર પ્રતિજ્ઞા કરી લીધી મહાદેવજીને બહુ પૂછ્યું કે પ્રભુ મને બતાવો તમે શું સંકલ્પ કર્યો છે તમારે મનનો મને સંકલ્પ કહી દો પર મહાદેવજીને એમ થયું કે જો હું સતીને કહેશું ના તો એને ખોટો લાગશે અને એ સહન ન કરી શકે એટલે ભગવાન એને કથાઓ કહેવા મળ્યા છે અનેકો પ્રકારની કથાઓ કહેતા કહેતા એને કૈલાસની તરફ લઈ જાય છે લગે કહેને હરી કથા રસાલા કે ભગવાન મહાદેવજી એને કથાઓ કહેવા મળ્યા અને કૈલાસ ઉપર જઈને આસન પાથરીને મહાદેવજી સ્વયં બેઠી ગયા છે અને ધ્યાન में बैठी समाधि लागी જ્યારે સમાધિ લાગી ત્યારે માતા સતીને લાઈટ થઈ કે આ વસ્તુ અહીંયા ઉપયોગ થઈ ભગવાને જે મન કે અંદર સંકલ્પ કર્યો એટલે મારો ત્યાગ કરી દીધું છે પણ હવે તો સમાધિ में વહી ગયા કોને કહેવા જાવું આપણે કહેવા કોને જાવું માતા સતી ભગવાનની પૂજા કરે ને રહે અમુક વર્ષો નીકળી ગયા છે और જ્યારે ઘણા વર્ષો નીકળી ગઈ એ સમય पे મહાદેવજીની સમાધિ ખુલી છે રામ નામ શિવ સુમરન લાગે જાલહુ સતી જગત पति जागे अजय राम नाम सुमरन करते करते महादेव जी समाधि में जाग्या जाई शंभु पद बंदन कीना सन्मुख शंकर आसन दीना के महादेव जी ने जाने बंधन कर्या छे माता सतीए અને મહાદેવજીએ પછી સન્મુખ આસન આપ્યો છે જે આસન હંમેશા માતા સતીને વામ ભાગમાં મળતું હતું આજે ઈ વામ ભાગમાં આસન નથી મળ્યું એને સન્મુખ આસન મળ્યો છે ભગવાનને સામે આસન આપ્યું કેમ કે અધિકાર ખોઈ ચૂકી હતી ભગવાન એનો ત્યાગ કરીને બેઠા હતા અને એ ત્યાગ કરીને બેઠા હતા એટલે હવે માતા સતી પણ હમજી ગઈ હતી એટલે હામે જ બેઠી અને હામે બેઠી ત્યાં મહાદેવજી એને અનેકો પ્રકારથી ભગવાનની કથાઓ કહેવા મળ્યા છે કેમ કે હાવ શરીર એવો થઈ ગયો હતો ચિંતામાં એટલે ભગવાન એને જ્યારે હરિ કથાઓ કહેતા જાય છે કથા સાંભળતા સાંભળતા माता सती नी नजर आकाश मार्गे जाए और आकाश मार्गे जाते जे देवताओं ना बेमानो हता ने ई सजी सजी ने क्या जाता था ने माता सती नी नजर बेमानो ऊपर गई हमणा तो केरा थोड़ो हारू छे के बेमानो ऊपर अपनी नजर नहीं जाती ने पहला पहुंच जाती કે કથાઓ સાંભળવા જઈએ અને ત્યાં બેમાન આવશે અમે દેવલોક કો જઈએ આપણે દેવતા થઈ જઈએ એવી પહેલે માન્યતાઓ હતી આપણા વડીલોની અને ઈ વડીલોની જે માન્યતા
અત્યારે મેં થોડી ઓછી થઈ છે, સમાજ જાગૃત થયું છે, અને એ જે સમાજ જાગૃત થયું એમે એ જે બેમાનની પ્રથા છે ને એ ઓછી થઈ. અમે તો ઘણી વાર કહીએ છીએ અગર તમારે દેવ થવું હોય તો એને માટે તમે ચિંતા કરતા નહીં. એક દિવસ એક સમય એવો આવશે કે તમે આપો આપ દેવ બની જવાના છો. તમારા છોકરાઓ કંકોત્રીમાં લખવાના છે, બધીને કહેવાના છે, મેસેજ કરવાના છે કે અમારા બાપા દેવ થઈ ગયા. તમે આવતા રહેજો, અમારા બાપા દેવ થઈ ગયા, અને ઈને ઈ સમાજ તમને દેવલોક સુધી લઈને જવાના છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. આમ કરતા કરતા દેવલોક એટલે શમશાન સુધી તમને લઈ જાય. મહાદેવના દેવલોકમાં તમે પહોંચી જ જવાના છો. એટલે દેવતા થવાની કઈ જલ્દી નથી, દેવ થવાની જલ્દી નથી. હા, આત્મા અંતઃકરણને શુદ્ધ કરીને ભગવાનનો જેટલો ભજન થાય એ આપણે આત્માથી કરી લેવાનો છે. દેવતાની આશા રાખવાનું નહીં. અને જેની કથામાં બેઠા હોય અને કથામાં મન નો લાગતો હોય એનો મન બીજે ભટકે. અહીંયા સતીને ખબર હતું કે મારો ત્યાગ કરી નાખ્યો છે, અને એ ત્યાગ થઈ ગયા પછી એનો કથામાં થોડી મન લાગે. એટલે બેમાનની નજર ગઈ અને ભગવાનને પૂછી, ભગવાન આ દેવતા લોકો ક્યાં જાય છે? આ દેવતા લોકો ક્યાં જઈ રહ્યા છે? એમાં મહાદેવજીએ કીધું, દેવી તમારે શું લેવા દેવા? જ્યાં જાતો કોઈ મોટો પ્રોગ્રામ હોય ત્યાં જાતા હોય, તમે કથા સાંભળો કે નહીં? મારી જાણવું છે, તમે ત્રિલોકીના છો, બધું જાણો છો, તમે મને કહો. ત્યાં મહાદેવજી કીધું છે કે દેવી, બ્રહ્માજીને તમારા પિતાને દક્ષ પ્રજાપતિની ઉપાધિ આપી છે. ઈ પ્રજાપતિ બન્યા છે એટલે ઈ મોટો યજ્ઞ કરી રહ્યા છે, અને યજ્ઞ મે બધાને આમંત્રણ છે. તારી બહેનોને છે અને દેવતાઓને પણ છે. તો દેવી સતીએ પૂછ્યું છે કે પ્રભુ તો આપણે આમંત્રણ કેમ નહીં? ત્યારે મહાદેવજીએ કીધું કે મારે જોડે થોડો બેર છે એટલે આપણને આમંત્રણ નથી. મારે જોડે બોલાચાલી હરકી નથી એટલે આમંત્રણ નથી એનો. કે હમરે વેર તો મઉ બેસરાઈ, કે મારે જોડે બેર છે એટલે તારો બેર ચાલુ, એટલે તને આમંત્રણ નથી. એક સમય હું મારા ઈ પ્રજાપતિ તો પચ્ચે બન્યો, પણ મારો સસરા છે એટલે ઈ દેવલોક મે આવ્યા ત્યાં હું એને ઊભો નતો થયો, ત્યાંથી એને મારે જોડે બેર ભાવ ચાલુ કરી દીધું છે. હવે ઈ મારો અપમાન કરવા માંગી રહ્યા છે. તોય દક્ષ કુમારીએ કીધું છે, સતીએ કીધું છે કે તમારી જોડે ભલે બેર હું, મારો તો બાપ કહેવાય ને, મારે તો જાવું પડશે. મહાદેવજી બહુ સમજાવ્યા કે જદપી મિત્ર પ્રભુ પિતૃ ગુરુ ગેહા, જાય બિनु બોલઈ ન સંદેહા. કે તમે દેવી, શાસ્ત્રો પણ એ વસ્તુને કહે છે કે તમે મિત્રને ઘર બિના આમંત્રણે જઈ શકો છો. અગર માતા પિતાને ત્યાં કાંઈ પ્રસંગો કાંઈ ન હોય ત્યાં પણ તમે બિના આમંત્રણે જઈ શકો છો. અને બીજી જગ્યાએ કે એક ગુરુને ઘરે ત્યાં પણ આમંત્રણની જરૂર નથી, ત્યાં પણ તમે બિના આમંત્રણે જઈ શકો છો. અને ચોથું દેવી, કે જ્યાં ભગવત કાર્યો ચાલતા હોય, જ્યાં ભગવાનના કાર્યો ચાલતા હોય ત્યાં પણ તમે બિના આમંત્રણ કે જઈ શકો છો. આ તો શાસ્ત્ર કહે છે, પણ હું તો એટલો કહું દેવી કે જ્યાં આપણે જઈએ તો આપણે ગયા બાદ બીજાને તકલીફ થાય ને ત્યાં ન જવાય. તોય માતા સતી માની નહીં, એને તો જીદ પકડી લીધી. અમારે તો મારા મા બાપને ઘરે જવું છે. એને મનમાં એક એવો સંતોષ હતું કે ભગવાને મને ત્યાગીને રાખ્યા છે, બહુ મોટો દુઃખ છે. જો ઘરે જાશું, મા બાપને મળશું, સગા સંબંધીઓને મળશું તો આપણે કાંઈક તો શાંતિ મળશે. આ દુઃખ થોડો બહુ ઓછો થશે.